છેલ્લા 30 વર્ષોથી કેન્દ્ર તથા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। સાથે જ મહારાષ્ટ્રમાં તથા મધ્યપ્રદેશમાં લાડલી બહેન લાડલા ભૈયા જેવી યોજનાઓ અમલમાં મૂકી સરકાર દ્વારા મહિલાઓને ₹1000 તથા શિક્ષિત બેરોજગારોને લાયકાત પ્રમાણે 6000, 8000 તથા 10000 સુધીની સહાય કરવામાં આવી રહી છે। ગુજરાતમાં 30 વર્ષોથી ભાજપ સરકાર છે। અહીંથી જ બે નેતાઓ દેશના વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે બિરાજમાન છે, છતાં પણ ગુજરાતમાં મહિલાઓ તથા શિક્ષિત બેરોજગારને કોઈ પણ પ્રકારના ભથ્થા કે લાભ ન આપી અહીંની જનતાને અન્યાય કર્યો હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી વડોદરા શહેર જિલ્લા દ્વારા મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું હતું। સાથે જ વધુમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે જણાવ્યું હતું કે જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીના